નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સંકલનના કેટલાક ગુણધર્મ અને કેટલાક તો પ્રમાણિત રૂપો અને તો ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 3, નીચેના સંકલિત મેળવો. નંબર 1 ઇન્ટિગ્રેશન sin x પ્લસ cos x dx અને નંબર 3 ઇન્ટિગ્રેશન 1 માઇનસ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. તો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ, આન્સર નંબર 1, ઇન્ટિગ્રેશન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડીએક્સ. તો સંકલનના કાર્ય નિયમો જેને આપણે કહીએ છીએ કે જે સંકલનનો ગુણધર્મ કે બે વિધેયના સરવાળાનું સંકલન એ બંને વિધેયના સંકલનનો સરવાળો થાય. તો ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન કોસ એક્સ ડીએક્સ. પણ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ઇક્વલ ટુ તો કોસ એક્સ અને ઇન્ટિગ્રેશન કોસ એક્સ તો સાઇન એક્સ પ્લસ સી એ માગેલું સંકલન. હવે આન્સર 2, ઇન્ટિગ્રેશન 1 માઇનસ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. તો અહીંયા બે વિધેયનો ભાગાકાર, અને ભાગાકાર માટે આપણે જોઈ ગયા કે સંકલન માટે કોઈ તો સીધે સીધો કાર્ય નિયમ નથી. માટે તો આપેલ સંકલ્યકારક અવયવનું સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવવું પડે. કારણ કે તો સંકલનના કાર્ય નિયમો માત્ર સરવાળા તફાવત સ્વરૂપમાં. એનો અર્થ કે બે વિધેયનો સરવાળો એનું તો સંકલન એ બંને વિધેયના સંકલનનો સરવાળો થાય. એ જ રીતે બે વિધેયના સંકલનનો તફાવત એ બંને વિધેયના તો તફાવતનું સંકલન થાય. એટલે કે બે વિધેયના તફાવતનું સંકલન એ બંને વિધેયના સંકલનનો તફાવત થાય. બંને સ્વરૂપે તો આ નિયમનો ઉપયોગ કરી શકાય. પણ ભાગાકાર કે ગુણાકાર માટે કોઈ નિયમ નથી. અને માટે તો આની ગણતરી કરીએ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન તો કોસ સ્ક્વેર એક્સ વડે ભાગતા તો 1 અપોન કોસ સ્ક્વેર એક્સ એટલે કે તો સેક સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન સાઇન અપોન કોસ તો ટેન એક્સ ઇન્ટુ 1 અપોન કોસ તો સેક એક્સ ડીએક્સ. તો આ બે પદોના તફાવત સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. અને એ બંને પદના આપણે આ સ્વરૂપે પણ પહેલાં એક સ્ટેપ લખી શકીએ કે તો ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ માઇનસ તો સાઇન અપોન કોસ એટલે કે ટેન એક્સ ઇન્ટુ સેક એક્સ ડીએક્સ. તો આ સ્વરૂપે લખી દો. ત્યારબાદ તો કાર્ય નિયમનો ઉપયોગ કરો તો આવું સ્વરૂપ મળે. ને આવું સ્વરૂપ મળે તો ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ તો ટેન એક્સ ઇન્ટિગ્રેશન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ તો સેક એક્સ તો માઇનસ સેક એક્સ પ્લસ સી તો એ માગેલું સંકલન. તો આ માગેલો જવાબ. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 જોઈએ. F0 અને ઇક્વલ ટુ 3. આવું થાય તે શરત મુજબ fx ઇક્વલ ટુ 4x³ માઇનસ 6 દ્વારા વ્યાખ્યાયિત વિધેય fનો પ્રતિવિકલિત f મેળવો. તો આન્સર આપણે લખી શકીએ fxનું પ્રતિવિકલિત કે સંકલિત ઇન્ટિગ્રેશન તો fx dx. પણ fxનો પ્રતિવિકલિત આપણને કેપિટલ F આપેલો છે. માટે fx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન fx ઇક્વલ ટુ તો 4x³ માઇનસ 6 dx.
અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો 4 × x³ dx માઇનસ ઇન્ટુ 6 × ઇન્ટિગ્રેશન 1 dx અને ઇક્વલ ટુ તો 4 × x⁴/4 માઇનસ 6 × x પ્લસ c 4 કેન્સલ અને માટે આપણે લખી શકીએ કેપિટલ fx ઇક્વલ ટુ x⁴ માઇનસ 6x પ્લસ c. પરંતુ f(0) ઇક્વલ ટુ 3 આપેલ, પરંતુ f(0) ઇક્વલ ટુ 0 માઇનસ 0 એટલે કે c, તો 0 પ્લસ c અને ઇક્વલ ટુ 3 ઇમ્પ્લાઇઝ તો c ઇક્વલ ટુ 3 માટે fx ઇક્વલ ટુ x⁴ માઇનસ 6x પ્લસ 3 તેવું અનન્ય વિધેય મળે, એવું અનન્ય વિધેય મળે. તો આ માગેલું વિધેય તો f(0) ઇક્વલ ટુ 3 થાય એવું અનન્ય વિધેય મળે છે. એનો અર્થ કે તો આમ તો સંકલન તરીકે આપણને અસંખ્ય તો સંકલન મળે, પણ એ પૈકી આ એવું વિધેય છે કે જે તો અનન્ય વિધેય છે. હવે આ ઉદાહરણ ઉપરથી કેટલીક નોંધ, તો કેટલીક અગત્યની નોંધ, તો સંકલન માટે કેટલીક અગત્યની નોંધ આપણે જોઈશું. તો પહેલી નોંધ આપણે જોઈએ, નંબર 1, જો એફનો કોઈ પ્રતિવિકલિત કેપિટલ એફ હોય, જો સ્મોલ એફનો કોઈ પ્રતિવિકલિત કેપિટલ એફ હોય તો આપણે કહી શકીએ તો કોઈ પણ સ્વૈરચળ સી માટે એફ પ્લસ સી પણ પ્રતિવિકલિત છે. તો પ્રતિવિકલિત છે એમ આપણે કહી શકીએ. આમ આપણે કહી શકીએ આમ કોઈ પણ વિધેયનું, તો વિધેય આપણે લખીએ કોઈ પણ વિધેય એફનું તો એક પ્રતિવિકલિત આપણે જાણતા હોય, કેપિટલ એફ હોય, તો આપણે કહી શકીએ તો એફના અનંત પ્રતિવિકલિત આપણે મેળવી શકીએ. તો એફના અનંત, જેના માટે બીજો શબ્દ છે વ્યાપક, તો વ્યાપક પ્રતિવિકલિતો fx પ્લસ સી થાય, જ્યાં સી એક સ્વૈરચળ છે, જ્યાં સી બિલોંગ્સ ટુ આર. જો કોઈ એક વધારાની શરત આપણને આપેલી હોય, જેને આપણે પ્રારંભિક શરત પણ કહી શકીએ, આપેલ હોય તો તેનું સમાધાન કરતા સ્વૈરચળની અચળ સીની
અનન્ય કિંમત મેળવી શકાય. તેથી તેના પરિણામ સ્વરૂપ આપણે કહી શકીએ કે તેના તો પરિણામ સ્વરૂપ તો વિધેયનો અનન્ય સંકલિત મળે. અગાઉ આપણે અહીંયા જોઈ ગયા કે અહીંયા તો શરત આપણને આપેલી હતી f0 = 3. તો એ પ્રારંભિક શરત અથવા એને આપણે એક વધારાની શરત કહી શકીએ. અને એ વધારાની શરત મુજબ તો સ્વૈર અચળાંક cની આપણે કિંમત 3 મેળવી શકીએ. અને માટે તો આપેલા વિધેય માટે એનું પ્રતિવિકલિત એક અનન્ય તો પ્રતિવિકલિત મળે અથવા અનન્ય સંકલિત મળે એમ આપણે કહી શકીએ. તો આ તો પહેલી નોંધ છે. નોંધ નંબર 2. તો બીજી નોંધ, કોઈક વાર એફને બહુપદી, લઘુગણકીય, ઘાતાંકીય કે ત્રિકોણમિતીય વિધેય કે પ્રતિવિધેય કે તેના પ્રતિવિધેય સ્વરૂપે એટલે કે જાણીતા વિધેયના વિધેય દ્વારા દર્શાવી શકાય તેવું શક્ય હોતું નથી. એનો અર્થ કે અહીંયા આપણે કોઈ વિધેય માટે તો એના પ્રતિવિકલિત આપણે સીધા તો જાણીતા વિધેય દ્વારા મેળવી શકીએ. પણ આવું દરેક વિધેય માટે તો આવું તો દર્શાવી શકાય એવું શક્ય નથી. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે e⁻x² લઈએ, એનું પ્રતિવિકલિત મેળવીએ તો સ્પષ્ટ વિધેય તરીકે એટલે કે જાણીતા વિધેય તરીકે દર્શાવી શકાતું નથી અથવા મેળવી શકાતું નથી. એટલે કે આપણે કહી શકીએ નિરીક્ષણની રીતે તો નિરીક્ષણથી આવું કોઈ વિધેય તો જાણતા નથી. કે જેનું વિકલિત e⁻x² થાય. એટલે કે આવા વિધેય જે જાણીતા વિધેય સ્વરૂપમાં દર્શાવી શકાય એવા વિધેયને આપણે ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે કે સ્પષ્ટ વિધેય કહીશું. પણ એવું કોઈ વિધેય આપણે મેળવી શકતા નથી. નંબર 3. તો નોંધ નંબર 3, જો સંકલનનો ચલ તો કોઈ વાર વિધેય માટે સંકલનનો ચલ xને બદલે તો x સિવાય અન્ય કોઈ ચલ હોય તો સંકલનના સૂત્ર પ્રમાણે
તો સંકલનના સૂત્રને તે પ્રમાણે એટલે કે તે ચલના સ્વરૂપમાં રૂપાંતરિત કરી ઉપયોગ કરી શકાય. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રેશન y³ dy મેળવવું, તો આ મેળવવું. તો આપણે જાણીએ છીએ કે પરંતુ ઇન્ટિગ્રેશન x³ dx ઇક્વલ ટુ તો એક્સની 3+1/3+1 પ્લસ સી એટલે કે ઇક્વલ ટુ x⁴/4+1 તો પ્લસ સી થાય. તો આવું થાય. તેથી તો ઇન્ટિગ્રેશન તો x³ જગ્યાએ આપણને y³ આપેલા છે. y³ dy ઇક્વલ ટુ તો y⁻3+1/3+1 પ્લસ સી એટલે કે તો y⁴/4 સી તો મળે. એનો અર્થ કે તો ચલમાં તો જો તો એક્સને બદલે કોઈ અન્ય ચલનો ઉપયોગ થયો હોય સંકલનના ચલ તરીકે તો પ્રમાણિત રૂપો આપણે જોઈ ગયા એ પ્રમાણિત રૂપોનો એ જ સ્વરૂપમાં સીધો ઉપયોગ કરી શકાય. તો હવેથી આગળ વધીએ તો વિકલન અને સંકલન એને તુલના. તો વિકલન અને સંકલન વચ્ચે કઈ સામ્યતા અને કયો ભેદ છે તો આપણે એની તુલના કહીશું. વિકલન તો એનો અભ્યાસ આપણે અગાઉ કરી ગયા અને સંકલનનો અભ્યાસ અત્યારે આપણે કરી રહ્યા. તે બંને વચ્ચે તો કઈ સમાનતા અને કયો ફેરફાર તે આપણે મેળવવાનું. તો એનો તો આપણે અભ્યાસ કરીશું. તો નંબર 1 બંને વિધેયો પરની ક્રિયા. તો નંબર 1 આપણે કહી શકીએ કે બંને ક્રિયાઓ તો બંને વિધેયો પરની ક્રિયા એટલે કે સંકલન અને વિકલન બંને વિધેય ઉપર થતી ક્રિયાઓ. નંબર 2 કે બંને સુરેખીય તો બંને સુરેખીય હોવાના ગુણધર્મનું પાલન કરે. એટલે કે તો નંબર તો એમાં આપણે જોઈએ કે પહેલું કે d/dx તો k1 × f1 x પ્લસ k2 × f2 x અને ઇક્વલ ટુ k1 × d/dx f1 x પ્લસ k2 × d/dx તો f2 x. અને નંબર 2 ઇન્ટિગ્રેશન k1 f1 x પ્લસ k2 f2 x dx અને ઇક્વલ ટુ k1 × ઇન્ટિગ્રેશન f1 x dx પ્લસ k2 × ઇન્ટિગ્રેશન તો f2 x dx. તો આ બંને ગુણધર્મ આપણે જાણીએ જ્યાં k1 k2 બિલોંગ્સ ટુ r એ અચળ છે. તો આ બીજો ગુણધર્મ કે બંને ક્રિયાઓ એ સુરેખીય હોવાના ગુણધર્મનું પાલન કરે છે. ગુણધર્મ નંબર 3 તો એને તુલના નંબર 3. ત્રીજા નંબરની તુલના જોઈએ. અગાઉ જોઈ ગયા કે બધા જ વિધેયો વિકલનીય હોતા નથી.
તો એ જ પ્રમાણે તો એમ આપણે કહી શકીએ એમ બધા જ વિધેયો પ્રતિવિકલનીય કે સંકલનીય પણ હોતા નથી. સંકલનીય હોતા નથી. પરંતુ આપણે તો એક પરિણામ જોઈશું કે કયા વિધેયો સંકલનીય વિધેયો. તો એના માટે તો એ અભ્યાસ આપણે ઉચ્ચ અભ્યાસમાં કરીશું. પણ આપણે કહી શકીએ કે મોટાભાગના સતત અને એકસૂત્રી વિધેય, તો સતત અને એકસૂત્રી વિધેય એટલે કે તો એકસૂત્રી એટલે કે સતત વધતું કે સતત ઘટતું એવા વિધેયને આપણે એકસૂત્રી વિધેય કહીશું. તો સતત અને એકસૂત્રી વિધેય સંકલનીય હોય એમ આપણે કહી શકીએ. નંબર તો 4. ત્રીજો ગુણધર્મ આપણે જોઈ ગયા. ચોથો ગુણધર્મ કોઈ પણ વિધેયનું વિકલન તો કોઈ પણ વિધેયનું વિકલન અસ્તિત્વ ધરાવતું હોય. અસ્તિત્વ ધરાવે તો તે કેવું મળે? તો અનન્ય મળે. પરંતુ વિધેયના સંકલિતો અસંખ્ય મળે. સંકલિત અસ્તિત્વ ધરાવતું હોય તો તે અસંખ્ય મળે. તો કોઈ પણ વિધેય માટે એનું સંકલન અસ્તિત્વ ધરાવે તો અસંખ્ય મળે. પરંતુ તેના પ્રત્યેક બે સંકલિતનું તો સંકલિતનો તફાવત અચળ મળે. તો આ ચોથો ગુણધર્મ. પાંચમો ગુણધર્મ આપણે જોઈએ. જેની ઘાત આપેલ બહુપદી પીની ઘાત કરતાં પીની ઘાત કરતાં એક તો ઓછી ઘાત હોય. તેવી બહુપદી એ કોઈ તો બહુપદી વિધેય પીનું તો વિકલન કરવાના પરિણામે મળે. એટલે કે જેની ઘાત આપેલ બહુપદી પીની ઘાત કરતાં એક ઓછી ઘાત હોય એવી બહુપદી એ કોઈ બહુપદી વિધેય પીનું વિકલન કરવાના પરિણામ મળે. એનો અર્થ કે તો આપેલ બહુપદીનું વિકલન કરતાં તો એની ઘાતમાં એક જેટલો ઘટાડો થાય. એ બંને વિધાન તો સમાન. અને એ જ રીતે જેની ઘાત આપેલ બહુપદી
પીની ઘાત કરતાં એક જેટલી વધારે હોય તેવી બહુપદીએ કોઈ બહુપદી વિધેય પીનું પ્રતિવિકલિત કે તો સંકલિત, તો પીનું સંકલન, તો સંકલન કરવાથી તો કરવાના પરિણામો મળે. તો આપણે કહી શકીએ સંકલિત નહીં પણ પીનું સંકલન કરવાના પરિણામે મળે. એનો અર્થ કે તો કોઈ પણ બહુપદી વિધેય માટે એનું સંકલન કરતાં એની ઘાતમાં એક જેટલો વધારો થાય. છઠ્ઠું પરિણામ, તો છઠ્ઠું તો તુલના આપણે જોઈએ. તો છઠ્ઠી તુલના આપણે તો વિકલિતની ચર્ચા એક બિંદુ પર કરીએ. જ્યારે સંકલિતની ચર્ચા એક બિંદુ પર ક્યારેય પણ થઈ શકે નહીં. આપણે આપેલ વિધેયના સંકલિતની વાત કરતા હોય તો જ્યાં સંકલિત વ્યાખ્યાયિત હોય તેવા અંતરાલ પર કરીએ છીએ. એટલે કે સંકલન એ તો કોઈ એક બિંદુ આગળ થતી તો ચર્ચા નથી. તે આગળ વધીએ તો સાતમું પરિણામ જોઈએ. આપેલ વિધેયના વિકલિતનો ભૌમિતિક અર્થ આપણે જાણીએ. આપેલ વિધેયના વિકલિતનો ભૌમિતિક અર્થ આપેલ વિધેયના વક્ર પરના આપેલ બિંદુ આગળ વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ દર્શાવે. જ્યારે વિધેયનો સંકલિતે એકબીજાને સમાંતર હોય એવા વક્રોનો સમુદાય દર્શાવે તથા
તેમાં સંકલિતના તો ચલ દ્વારા દર્શાવાતા અક્ષને કોઈ લંબ રેખા સમુદાયના બધા જ વક્રોને જે બિંદુમાં છેદે તે બિંદુએ તે વક્રને દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર થાય. આપણે તો અગાઉ તો સંકલિતનું ભૌમિતિક અર્થઘટન જોઈ ગયા હતા, એમાં તો એ અર્થ જોઈ ગયા હતા. હવે આઠમો ગુણધર્મ તો આઠમો તો તફાવત કે કોઈ કણ દ્વારા સમય ટીમાં કાપેલ અંતર આપણે જાણતા હોય અંતર એસ જાણતા હોઈએ તો આપેલ સમયે વેગ મેળવવા વિકલનનો ઉપયોગ થાય. જો કોઈ સમય ટી આગળ કણનો વેગ જાણતા હોય તો આપેલ સમયે કણે કાપેલું અંતર જાણવા અથવા અંતર શોધવા તો સંકલનનો ઉપયોગ થાય. એનો અર્થ કે અંતર એસનું સમય ટીની સાપેક્ષ વિકલન ડીએસ અપોન ડીટી ઇક્વલ ટુ વી થાય. જ્યારે તો વેગ વીનું સમય ટીની સાપેક્ષ તો સંકલન એ તેને કાપેલું અંતર એસ દર્શાવે. તો આ આઠમો ગુણધર્મ આપણે જોઈ ગયા. નવમો ગુણધર્મ તો અહીંયા તો નવમી તુલના આપણે કહી શકીએ વિકલન અને સંકલન બંને લક્ષ ઉપર આધારિત છે. તો વિકલન એ લક્ષ પર આધારિત ક્રિયા. તે જ રીતે સંકલન પણ એક વિશિષ્ટ પ્રકારનું તો લક્ષ જ છે. એટલે કે સંકલન પણ લક્ષ પર આધારિત ક્રિયા. જે આપણે આગળના ટોપિકમાં તો જોઈશું. તુલના તો 10. તો 10મી તુલના વિકલન અને સંકલન
તે એકબીજાની વ્યસ્ત ક્રિયાઓ. જે આપણે તો અગાઉના તો ટોપિકમાં તો જોઈ ગયા.